નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખંભાળિયામાં જળબંબાકાર રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। ખંભાળિયામાં યોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। પાણીમાં રસ્તો જળમગ્ન થયો છે। નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ખંભાળિયામાં કયા પ્રકારે સમસ્યા સર્જાય છે તેની તસવીરો જુઓ। અહીં રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે અને હવે અહીંથી વાહન ચાલકો રાહદારીઓ કેવી રીતે પસાર થાય તે એક પ્રશ્ન છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ખંભાળિયાના યોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફનો જે માર્ગ છે તે માર્ગમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। ધસમસતા પૂરમાં લોકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી બની રહી છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બજારોમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો હાલ ખંભાળિયામાં જોવા મળી રહ્યા છે। ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ ધોધમાર વરસાદે એન્ટ્રી મારી છે। વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ભરાયા। ખંભાળિયા શહેરના નગરગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખંભાળિયા શહેરમાં તોફાની વરસાદથી રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। વહેલી સવારથી જ મેઘરાજાની શાહી સવારી આવી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારના જે આ મુખ્ય રસ્તાઓ છે તેમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ચારો તરફ રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે। રસ્તાઓમાં નદી જેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ કલ્યાણપુર અને દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના રામનાથ સોસાયટીના રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે। ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હાલ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। બેટ દ્વારકામાં પણ ભારે વરસાદ ખાબક્યો। મંદિરના પગથિયા પરથી પાણી વહ્યા। વરસાદી માહોલનો વિડીયો વાયરલ થયો છે। બેટ દ્વારકા મંદિર પરિસર બહાર આવેલ સીડી ઉપરથી વરસાદી પાણીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। બેટ દ્વારકામાં ભારે વરસાદ વચ્ચે મંદિર આસપાસ નીચેના વિસ્તારમાં રોડ પર નદી વહેતી હોય તેવી રીતના પાણી વહેતા થયા। ખંભાળિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો। તેલી નદીમાં ઘોડાપુર આવ્યું છે। 4 ઇંચ વરસાદ ખાબકતા જ તેલી નદીમાં પૂર સારા વરસાદના પગલે તેલી નદીમાં પાણીના પૂર આવ્યા। ખંભાળિયા શહેરમાં વરસાદ બંધ થતાં જ સ્થિતિ સામાન્ય જોવા મળી છે। જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। તો ધોધમાર વરસાદ બાદ તેલી નદી છલકાઈ છે અને નદીમાં ઘોડાપુર આવ્યા છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયાની અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયાની તેલી નદીમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે। ખંભાળિયાની આ તેલી નદી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, બે કાંઠે વહી રહી છે। ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે। અનેક બજારોમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે ખંભાળિયાની તમામ નદી નાળાઓમાં ભારે વરસાદના કારણે જળસ્તર પણ ઊંચું આવ્યું છે અને ભારે વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। રાજ્યમાં 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સૌથી વધારે સુરતના પલસાણામાં વરસાદ ખાબક્યો। પલસાણામાં 8.4 ઇંચ વરસાદ નોંધાયો। માણાવદરમાં 8.4 ઇંચ, સુરતના મહુવામાં 6.8 ઇંચ વરસાદ ખાબક્યો। વંથલીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકા અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સુરતના પલસાણામાં 8.4 ઇંચ અને માણાવદરમાં 8.4 ઇંચ વરસાદ નોંધાયો છે।
સુરતના મહુવાની વાત કરીએ 6.8 ઇંચ વરસાદ ખાબક્યો, દ્વારકામાં 6 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ, કુતિયાણામાં 5.8 ઇંચ વરસાદ નોંધાયો। આ આંકડા છેલ્લા 24 કલાકના છે। 214 તાલુકાઓ કુલ પ્રભાવિત જોવા મળ્યા। પલસાણામાં 8.4 ઇંચ, માણાવદરમાં પણ 8.4 ઇંચ વરસાદ નોંધાયો હતો। એટલે પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। વંથલીમાં 6.2 ઇંચ અને દ્વારકા બારડોલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સતત વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જામજોધપુરનું નરમાણ ગામ પાણી પાણી થયું છે। કઈ રીતે રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેની તસવીરો જુઓ। સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે અને જે નદી જળાશયો છે તે પણ છલકાયા છે। સોસાયટી બહારની તસવીરો જુઓ। અહીં કઈ રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે એ કહેવું જ મુશ્કેલ બની રહ્યું છે કે અહીંથી રસ્તો હતો જેનો ઉપયોગ ગામ લોકો કરતા હતા, પરંતુ હવેથી અહીં પાણી વહી રહ્યા છે। નરમાણ ગામ પાણી પાણી થયું છે। જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે અને હજુ તો ચોમાસાની શરૂઆત છે। આગામી સમયમાં વધુ પડકારો ગામ લોકોને સહન કરવા પડશે, સામનો કરવો પડશે। જામજોધપુરમાં સતત વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે નદી જળાશયો છલકાયા તેની અસરો। જામનગરના નાગુના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ચારેકોર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। अब જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ તરફ ગામ લોકો પણ પરેશાન થયા છે કારણ કે તેમને રોજબરોજના કામમાં પણ તકલીફ પડી રહી છે। આ જળબંબાકારે તેમની સમસ્યાઓ વધારી દીધી છે। ચોમાસું ભલે આવ્યું પરંતુ આફત લઈને આવ્યું। ખેડૂતોએ સારા એવા પાકની આશા સેવી હતી, પરંતુ જે બીજા આમજન છે તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તેમના રોજબરોજના કામ પર અસર પડી રહી છે। બહાર નથી નીકળી શકતા। રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ। સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ગીર ગઢડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં ખુશી વ્યાપી। જો કે હાલ પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ગીર સોમનાથ અને ગીર જંગલમાં સાર્વત્રિક મેઘમહેર અને એ વચ્ચે ગીર મધ્યના વિડીયો પણ સામે આવ્યા। ગીર જંગલમાં બિરાજતા કનકાઈ માતાજીના મંદિરમાં વરસાદી માહોલ વચ્ચેના દ્રશ્યો સામે આવ્યા। મોડી રાતથી ગીરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કનકાઈ માતાજીના મંદિરમાં વરસાદી માહોલ છવાયો છે। આહલાદક આ વાતાવરણ, ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો। આસપાસ જાણે વનરાઈ ખીલી ઉઠી છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેનો આભાસ આપણને થઈ રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, મેઘમહેર થઈ રહી છે અને કનકાઈ માતાજીના મંદિરે જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તે ભાવ વિભોર થઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લામાં રાત્રિના સમયે સારો વરસાદ નોંધાયો। કુતિયાણા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। રાણાવાવમાં 3 ઇંચ, પોરબંદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે। કુતિયાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો, રાણાવાવમાં 3 ઇંચ, પોરબંદરમાં 1 ઇંચ વરસાદ। પોરબંદરમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ છે તે વરસાદ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર જિલ્લાનો જે કુતિયાણા તાલુકો છે ત્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ છે વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે કહી શકાય કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાના લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારો વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને જે રીતે મોડી રાત્રિ દરમિયાન કુતિયાણા તાલુકામાં તેમજ રાણાવાવમાં જે વરસાદ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં વરસ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર શહેરના પણ જે કે સોસાયટીઓ, રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણીઓ ભરાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે જિલ્લાવાસીઓ જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હાલમાં વરસી રહ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અમરેલીથી સમાચાર। બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું।
બાબરા શહેર તેમજ ઉપરવાસ ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કાળુભાર નદીમાં પૂર આવ્યું. વહેલી સવારે 4 થી 6 દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો. બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. બાબરાના વાંડડિયા નજીકથી પસાર થતી ગાગડીઓ નદીમાં પૂર આવ્યું. જોકે હાલ કાળુભાર નદીમાં પૂરના પાણી ઓસર્યા. બાબરા પંથકમાં મુશળધાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, બાબરામાં વરસાદી વાતાવરણ, શું પરિસ્થિતિ? દીપા, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ગત રાત્રિના 2 તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેમાં ખાસ કરીને બાબરા તાલુકો છે ત્યાં વહેલી સવારે 4 થી 6 દરમિયાન લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદી જે કાળુભાર નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. આ સિવાય જે બાબરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જેમાં શિવાજી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા હતી, પરંતુ 6 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા હાલ પાણી ઓસર્યા છે. આ સિવાય બાબરા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની પણ સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. દીપા, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બાબરા તાલુકામાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય વડિયા અને જાફરાબાદમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. હાલ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદ ત્રાટકે તેવું લાગી રહ્યું છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. તો બાબરામાં સતત વરસાદી વાતાવરણ. ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યા હતા. જોકે હવે તે પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ સારો એવો વરસાદ થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. અનરાધાર વરસાદ વરસ્યો. સામેલાધાર વરસાદના કારણે ધરતીપુત્રોએ પોતાની લાગણી પણ વ્યક્ત કરી. મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુશળધાર વરસાદ સાથે મુસીબતો પણ આવી રહી છે. કડીમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. જાસલપુર ગામે સ્મશાનની દિવાલ પડતા પશુનું મોત થયું. કોલાદમાં વીજતાર તૂટી પડતા ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું. ઝાપલીવાસમાં દિવાલ ધરાશાયી થતા બાળકને ઈજા પહોંચી. તો અલગ અલગ દુર્ઘટનાઓ બની છે. વરસાદ ઘણી એવી દુર્ઘટનાઓ પણ લઈને આવ્યું છે, એટલે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં નાગરિકોને સતર્કતા રાખવાની જરૂર. કડીમાં પવન સાથે જે ધોધમાર વરસાદ પડ્યો અને જાસલપુર ગામે સ્મશાનની દિવાલ પડતા પશુનું મોત થયું. કોલાદમાં વીજતાર તૂટી પડતા ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું છે. ઝાપલીવાસમાં દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત નીપજ્યું. સમાચાર કચ્છના માંડવીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માંડવીના રામપર વેકરામાં વીજળી ત્રાટકી. મકાન પર વીજળી પડતા નુકસાન પહોંચ્યું. વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. મફતનગર વિસ્તારમાં મકાન પર વીજળી પડી. વીજળી પડતા જ વીજ ઉપકરણો બળીને ખાખ થયા. વીજળીના કારણે સદનસીબે જાનહાનિ ટળી છે. વરસાદી માહોલમાં વીજપોલ પર શોર્ટ સર્કિટ. અમગેરીના બગસરાનો વિડીયો વાયરલ થયો છે. વીજપોલના વીજ વાયરોમાં બોલી સટાસટી. અચાનક વીજ શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વીજપોલમાં શોર્ટ સર્કિટના ધડાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. મહુવામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. કામરેજ ઓલપાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. 24 કલાક દરમિયાન સામેલાધાર વરસાદે જોરદાર બેટિંગ કરી છે. મેઘરાજા સતત વરસ્યા. પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. મહુવામાં 7 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરની વાત કરીએ તો 5 ઇંચ વરસાદથી સુરત શહેર તો જાણે કે આખું પાણીમાં જ ડૂબી ગયું. બેટ જેવા દ્રશ્યો સુરત શહેરથી પણ સામે આવ્યા. આ સિવાય સુરત ગ્રામ્યમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. સામેલાધાર વરસાદે ત્યાં પણ સમસ્યાઓ સર્જી છે. કચ્છના મુન્દ્રામાં મોડી રાત્રે આબ ફાટ્યા જેવી સ્થિતિ. 4 કલાકમાં મુન્દ્રામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે મુન્દ્રા પાણી થયું. સાંજે 6 થી 8માં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. છેલ્લા 2 કલાકમાં અંજારમાં 1 ઇંચ અને ગાંધીધામમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના તિથલના દરિયા કિનારે દોડધામ મચી ગઈ. દરિયામાં ઊંચા મોજાની સાથે અચાનક ઝડપી પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ શરૂ થયો. આમ એક બાજુ દરિયામાં તોફાની મોજા અને મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે વરસાદથી બચવા પ્રવાસીઓએ દરિયા કિનારે દોડધામ કરી મૂકી હતી. ધોધમાર વરસાદ અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાના ચોપાટી પરના સ્ટોલ ઉપરના પડદા પર ઉડી ગયા હતા, તો કેટલાક સ્ટોલના પડદા પણ ફાટી ગયા હતા.
આમ દરેક કિનારે અચાનક સર્જાયેલા તોફાની માહોલના કારણે મુસાફરો પરેશાન થયા. અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સિંહોના ટોળા બહાર આવ્યા. વરસાદમાં મચ્છર જીવાતના ઉપદ્રવના કારણે સિંહો પરેશાન થતા તેઓ બહાર નીકળી ગયા. જાફરાબાદના વઢેરા ગામ નજીક એક સાથે 12 સિંહોની દોડધામ. એક સિંહ તો દિવાલ ઉપર ચડી ગયો. સતત અવિરત વરસાદના કારણે સિંહો મુશ્કેલીમાં મુકાતા તેઓ ખુલ્લા વાતાવરણમાં આવી રહ્યા છે. જામનગરના નરમાણ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 8 થી 9 ઇંચ વરસાદનો સરપંચે દાવો કર્યો છે અને નરમાણ ગામથી જે તસવીરો સામે આવી છે તે પુરાવો છે જળબંબાકારની. સરપંચ કહી રહ્યા છે કે 8 થી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે. રસ્તો અહીં જોવો જ શક્ય નથી. રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહી રહી હોય. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, નરમાણ ગામથી જે તસવીરો સામે આવી સરપંચના દાવાને વધુ મજબૂત કરી રહી છે. જી કિંજલ, જોવા મળી રહ્યો છે. ત્યારે જે નરમાણા ગામ છે તેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 2 કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો હોય તેવો જે સ્થાનિક સરપંચ છે અને ગ્રામજનોનો દાવો છે. ત્યારે ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી આવ્યો દાવો કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે નરમાણા ગામ છે તે નરમાણા ગામ જામજોધપુર તાલુકામાં આવેલું છે અને જામજોધપુર તાલુકામાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 29 મિલીમીટર વરસાદ એટલે કે 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસી ગયો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં જામજોધપુરનો સોગઠી ડેમ છે એ ભરાયો છે અને આ ઉપરાંત નરમાણા ગામમાં ભારે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. જે પ્રકારે વોકળા છે તે છલકી રહ્યા છે અને લોકોના ઘર સુધી આ વોકળા પહોંચી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આફતનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. દ્વારકાના ખંભાળિયાથી સમાચાર. ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખંભાળિયામાં યોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તા પર પાણી જ પાણી તમને નજરે પડશે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ખંભાળિયામાં? શું સમસ્યાઓ તમને દેખાઈ? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રિના મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે. ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતા ચારો તરફ પાણી ફરી વળ્યા છે. તમામ રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓમાં ઘોટણસમાં પાણી ભરાઈ ચુક્યા છે. ખંભાળિયાની ઘી નદી છે. આ ઘી નદીના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. આ ઘી નદીમાં તંત્ર દ્વારા એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જવાના કારણે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું કવરેજ કરવા. ત્યારે અહીંથી વાહનો પસાર થતા હતા. ન્યૂઝ 18ના કેમેરા જોઈ તંત્ર દ્વારા આ જે રસ્તો છે તે રસ્તો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ 120 વર્ષ જૂનો આ જે બાજુમાં પુલના હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. આ પુલ જર્જરિત હાલતમાં હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનમાં હાલ પાણી ભરાઈ જતા ખંભાળિયાથી પોરબંદર સહિતના જે અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે લોકોને અહીંથી પસાર થવું પડે છે. આ રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખંભાળિયાથી પોરબંદર તેમજ આસપાસના અનેક ગામડાને જોડતો આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન માં પાણી ભરાઈ જવાના કારણે હાલ તંત્ર દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવે છે. સૌ પ્રથમ ન્યૂઝ 18 ગુજરાતી અહીં પહોંચ્યું હતું અને ન્યૂઝ 18 નો કેમેરો જોઈ તંત્ર દ્વારા અહીં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. અને ખાસ વાત કરીએ તો આ રસ્તામાંથી પસાર થવા લોકોને તંત્ર દ્વારા મનાઈ કરી દેવામાં આવી છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ જાનમાલની નુકસાની ન થાય તે માટે તંત્ર દ્વારા આ રસ્તો હાલ બંધ કરી દેવામાં આવે છે. અત્યારે આ રસ્તા પરથી લોકોને પસાર થવું હોય તો અહીંથી 7 કિલોમીટર દૂર એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાંથી આસાનીથી લોકો પસાર થઈ જાય, કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે ખંભાળિયાની અનેક બજારોની વાત કરીએ તો
ભારે વરસાદના કારણે મહાપ્રભુજીની બેઠક પાસેથી અન્ય સોસાયટીમાં જવાના રસ્તા છે તે રસ્તા જળમગ્ન થઈ ગયા છે. રસ્તામાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈ લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે. હાલ ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં જનજીવન પ્રભાવિત થયું છે, પણ હાલ વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બાલાસિનોરના 3 યુવાનો વિદેશમાં ફસાયા. વિદેશમાં એરપોર્ટ પર 3 યુવાનોને પકડી લેવાયા. મ્યાનમાર બોર્ડર પર લઈ જવાયાનો પરિવારજનોનો દાવો. અપહરણ કરીને મ્યાનમાર બોર્ડર પર તેમને લઈ ગયા. થાઈલેન્ડ એરપોર્ટથી યુવાનોનું અપહરણ કરાયું. યુવકોનો મિત્રોએ પરિવારજનોને જાણ કરી છે. 3 યુવાનોને 2 લોકો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. બંદૂકની અણીએ 3 યુવાનોનું અપહરણ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નક્સલવાદીઓ દ્વારા 3 યુવાનોનું અપહરણ કરાયું તેવો પરિવારનો દાવો છે. પરિવારજનોએ બાલાસિનોર પોલીસ મથકે જાણ કરી. યુવકના પરિવારજનોએ મદદની ગુહાર લગાવી છે. સરકાર પાસેથી મદદની ગુહાર લગાવી છે. વિદેશમાં મ્યાનમાર બોર્ડર પર તેમને લઈ જવાયા, તેમનું અપહરણ કરાયું તેવો પરિવારનો દાવો. ત્યાં અમને એક જ ચિંતા છે, બસ અમારા 3 મારા ભાઈ મારા પતિ પાછા લાવવા માટે હું નમ્ર વિનંતી કરું છું. બસ અમારે સરકારને એક જ નમ્ર વિનંતી છે કે 3 જણ ઘરે આવે. એમને લાલચ આપી અને ફસાઈ દીધા છે અને બંદૂકની અણીએ એમને ઉઠાવી લીધા છે. 26 તારીખે 26 તારીખે સવારે આવ્યા, સાંજના 25 આવ્યા અને 25 સાંજેનું ફ્લાઇટ હતું રાતના 1 વાગ્યાનું ને સવારે ત્યાં ઉતરા ને એવા જ એમને બંદૂકની અણીએ ઉઠાવી લીધા છે. મારો છોકરો છે, એના 2 શાળા છે. એ હવે 3 મહિના પહેલાં બહાર ગયા હતા, અરમાનિયા ગયા હતા. પછી 24 તારીખે આવ્યા ફ્લાઇટમાં. 25 સવારે આવ્યા, સાંજે હાથનો ફ્લાઇટ હતો તો અરમાનિયાથી પછી ફ્લાઇટમાં ગયા, થાઈલેન્ડ ગયા. ત્યાં એરપોર્ટ ઉતર્યા, ત્યાંથી અમને બીક બતાવી ને એમને ધમકી આપીને એમને ત્યાં ગાડીમાં બેસાડી એમને લઈ ગયા છે. સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મિતેશ, પરિવારનો દાવો છે કે તેમના જે 3 સ્વજન હતા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. શું વધુ જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના 3 જે યુવાનો છે તે વિદેશ કમાવા માટે ગયા હતા. વાત કરવામાં આવે તો થાઈલેન્ડથી તેઓ એરપોર્ટ પર બંદૂકની અણીએ તેઓનું અપહરણ કર્યા હોવાનું જે પરિવારજનો છે તે જણાવી રહ્યા છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો ઇન્ટરનેટ કોલ કહી શકાય કે આ 3 જે મિત્રો છે તેમનો અન્ય એક મિત્ર છે કે જે 1 મહિના અગાઉ એ વિદેશ ગયો હતો અને તેના દ્વારા પરિવારજનોને થાઈલેન્ડ એરપોર્ટથી તેઓને બંદૂકની અણીએ ઉઠાવી અને મ્યાનમાર કહી શકાય ત્યાં ગાડી લઈ જવામાં આવે છે. 700 કિલોમીટર દૂર ત્યાં લઈ જઈ તેઓને ગોધી રાખવામાં આવે છે. બંદૂકની અણીએ ગોધી રાખી અને અન્ય જે કામ છે તે કામ કરાવવામાં આવી રહ્યા હોવાનું અત્યારે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે પરિવાર દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી છે અને જે મંત્રાલય છે તેને પણ જાણ કરવામાં આવી છે અને પરિવારજનોએ 3 યુવાનોને પરત લાવવા માટેની પણ માંગ કરી રહી છે. જી આભાર મિતેશ જાણકારી આપવા માટે. તો થાઈલેન્ડ એરપોર્ટથી આ યુવાનોનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું છે તેવો પરિવારજનોએ દાવો કર્યો છે. મદદની ગુહાર લગાવી છે કે તેમના 3 જે સ્વજન છે તેમને પરત લાવવામાં આવે. એક મહિલા, તેમના પતિ અને 2 ભાઈઓ 3 ગયા હતા બહાર વિદેશમાં અને ત્યાં જ તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. થાઈલેન્ડ એરપોર્ટથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે તેવા આરોપો મુકાયા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.